વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। ધનુ રાશિવાળાઓ, તમે આ વિડીયોની શરૂઆત કરી રહ્યા છો તો મને વિશ્વાસ છે કે તમારા મનમાં એક સવાલ વારંવાર ઉઠતો હશે કે થંબનેલમાં લખ્યું છે 2026માં ધનુ રાશિવાળાઓ સાથે શું થશે। એક સવાલ બીજો પણ મનમાં થઈ રહ્યો હશે કે 2026નું વર્ષ આટલું ખાસ કેમ થઈ રહ્યું છે, જેને જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે। એવી તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્યજી લખવા પર મજબૂર થયા છે કે 2026માં ધનુ રાશિવાળાઓ સાથે શું થશે। આજે તે જ વિષય પર ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે 2026 ધનુ રાશિવાળાઓ માટે કેવું રહેવાનું છે। જ્યોતિષમાં જેમનો સૌથી વધારે પ્રભાવ છે તે જાન્યુઆરીમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશિત રહેશે, તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ આપણા જીવન પર કેવો રહેશે। રાહુ જે સ્વયં એક સત્તા છે તેનો પ્રભાવ આપ પર કેવો રહેશે। ગુરુ જે પદ, વિવાહ અને સ્વયં રાજકીય ક્ષેત્રમાં સત્તાના કારક છે, તે જ્યારે જૂનમાં કર્કમાં પહોંચશે, ઓક્ટોબરમાં સિંહમાં પહોંચશે તો કેવા મોટા ઉલટફેર કરશે। તમને જાણકારી આપીશ બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે, નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે, પ્રેમ સંબંધ, જમીન જાયદાદ, દેશ વિદેશ, તમારા દરેક પ્રશ્નોના સટીક જવાબ આપીશ। ધનને લઈને, પ્રેમને લઈને, સમાજને લઈને, સામાજિક સ્થિતિને લઈને કેવા મોટા બદલાવો થશે, આજે એના વિશે જ આ વિડીયોમાં હું જાણકારી આપવાનો છું। તો આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે, જોવાનો છે અને સમજવાનો છે। અને હા, આ રાશિફળ સાંભળીને તમને સંતોષ ન થાય તો મારી સાથે વાત કરીને પર્સનલ સવાલ પણ પૂછી શકો છો। તો ચાલો વિસ્તારથી જાણીએ ધનુ રાશિફળ 2026। ધનુ રાશિફળ 2026ના અનુસાર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરનો સમય સફળતા, ધન વૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય, ઉન્નતિ એવં ઐશ્વર્ય ભોગના શુભ અવસર ઉપલબ્ધ કરાવીને જશે। આ નવું વર્ષ ધનુ રાશિવાળાઓ માટે આર્થિક રૂપથી લાભદાયી રહેશે। આ પૂરા વર્ષ ભાગ્ય તમારો સાથ દેશે। પૂરા વર્ષ દરમિયાન પરાક્રમમાં વૃદ્ધિ થશે। શત્રુઓ તમારો વાળ વાંકો નહીં કરી શકે। પ્રતિસ્પર્ધામાં શત્રુઓની હાર થશે। નોકરીમાં અધિકારી તમારા ભાગ્યોદયમાં સહાયક સિદ્ધ થશે। ઘરમાં વૃદ્ધ એવં વરિષ્ઠોનો અનુગ્રહ પ્રાપ્ત થશે। ભવન એવં ભૂમિનું અનુબંધ તથા પ્રભાવ પર વિચારણીય રહેશે। તમારી સૂઝબૂઝ એવં નિર્ણયથી આ પૂરા વર્ષ દરમિયાન વિરોધીઓ પણ પ્રભાવિત રહેશે। તેની સાથે સાથે તમારું પ્રેમ જીવન, દાંપત્ય જીવન પણ મહત્વપૂર્ણ બનશે। કદમ કદમ પર મિત્રોનો, પોતાનાઓનો સહયોગ આપને પ્રાપ્ત થતો રહેશે। એટલે કે સમજી લો ને કે આ 2026નું આખું વર્ષ તમારી આવકમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ રહેવાનું છે। ઘણી બધી યોજનાઓ સફળતા લઈને આવશે અને એમ પણ 14 મેથી 15 ઓગસ્ટની વચ્ચે ગ્રહોની ચાલ સ્પષ્ટ સંકેત કરી રહી છે કે વર્ષના પ્રથમ 6 મહિના સ્વતંત્ર કામ, શેરબજાર અને ડિજિટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અસામાન્ય સફળતા પ્રાપ્ત કરાવશે। જે લોકો વર્ષોથી જે પ્રોપર્ટી વેચવાના પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ અંતે ડીલ કેન્સલ થઈ રહી હતી, તો આ ડીલ ગુરુના માધ્યમથી સિદ્ધ થશે। તમે તમારા સપનાની કંપની ખોલી શકો છો। બિઝનેસ માટે નવી નીંવ રાખી શકો છો। પોતાનો વ્યાપાર પણ આ વર્ષમાં શરૂ કરી શકશો। મેડિકલ ઉપકરણ, કરિયાણાના વ્યાપારી, ટાઇલ્સ, કાચ, બોટલ સાથે જોડાયેલા લોકો, ભંગાર સાથે જોડાયેલા લોકો નવો ઇતિહાસ રચશે। જિંદગી સૌથી મોટો યુટર્ન ત્યારે લઈને આવશે જ્યારે ગુરુગ્રહ વર્ષના મધ્યમાં એટલે કે 2 જૂનના દિવસે અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે। ત્યારે તે જ ગતિથી જિંદગીમાં નવો ટર્ન આવશે। વ્યવસાયને ફરીથી વિસ્તૃત કરવાનો તમે વિચાર કરશો। સમાજ સાથે જોડાયેલા સિલેક્ટેડ લોકો તમારા સહયોગમાં ઉપસ્થિત રહેશે। જે વિદેશમાં નિવેશ કરવાની યોજના કરી રહ્યા છે
અથવા તો વિદેશમાં રહીને કંપની અથવા પ્રોજેક્ટથી લાભ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે તો વિશ્વાસ રાખો, નૂતન વર્ષ તમારા ભાગ્ય માટે જબરજસ્ત અવસર લઈને આવવાનું છે. તમને પરિણામ એટલા જ મોટા મળશે જેટલી તમારી વિચારણા છે. કારણ કે ગુરુ 2026ના નૂતન વર્ષમાં તમારા વિચારો, તમારા કાર્યો અને તમારા વ્યવહારથી પ્રભાવિત કરશે. સમાજમાં એક નવી ઓળખ દેશે. તમે કોઈ સંગઠન અથવા તો સરકાર સાથે પણ જોડાઈ શકો છો. વર્ષના પ્રારંભમાં જ્યારે શનિ મીન રાશિમાં રહીને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં સંચરણ કરતા રહેશે તો આ અવધિ દરમિયાન રાજ્ય સેવા કર્મચારી લાભમાં રહેશે. જે મહિલા અન્યાય સામે લડી રહી હતી તેને સંપૂર્ણપણે ન્યાય મળશે. મહિલાઓ માટે વિશેષ અવસરો મળશે. સરકાર તરફથી મોટી જાહેરાતો થશે. શનિ ગરીબ, લાચાર અથવા તો જોબથી વંચિત લોકોને પણ ન્યાય આપવાનું કાર્ય કરશે. સાર્વજનિક જગ્યા પર કાર્ય કરવાના અવસર દેશે. જે યાતાયાતમાં મહેનત કરી રહ્યા છે એમને ધનથી માલામાલ કરશે. જે રિયલ એસ્ટેટમાં માત્ર મહેનત મજદૂરી કરી રહ્યા છે એમને પણ આગળ વધવાની તક મળશે. તેની સાથે સાથે તમારા પંચમના સ્વામી મંગળ એપ્રિલમાં ચતુર્થ ભાવમાં પહોંચશે. જે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને નોકરીની સાથે જીવનના સિલેક્ટેડ અવસરોનો લાભ ઉઠાવવાની તક આપશે. આપ વિવાહિત હોવા છતાં પણ પરમ આનંદને પ્રાપ્ત કરશો. જિંદગીના ખાટા મીઠા અનુભવો તમને આ વર્ષની અંદર પ્રાપ્ત થશે. કારણ કે મંગળ આ વર્ષમાં ચાહે આપ વિદ્યાર્થી હો, યુવા હો અથવા તો ઉંમરલાયક વ્યક્તિ હો, તે દરેકની સાથે સમાન વ્યવહાર કરશે. કારણ કે આ વર્ષમાં બહુ પ્રવૃત્તિ અધિક રહેવાને લીધે ઐશ્વર્ય, પ્રવાસ અને મનોરંજનનું સુખ મળશે. શુક્ર પણ આ વર્ષમાં તમારું રોમાન્ટિક મૂડ બનાવી રાખશે. વ્યક્તિગત સંપર્ક બનશે. કંઈક સાર્વજનિક સંપર્ક પણ તમારા માટે લાભદાયક બનશે. તેની સાથે સાથે ફેબ્રુઆરીમાં એક ખૂબ જ મોટી યાત્રા સંભવ છે. ખાસ કરીને જે બિઝનેસમેન છે એમને લાભ મળશે. જ્યારે શુક્ર ગ્રહ 4 જુલાઈથી ભાગ્યમાં પહોંચશે તો તમારું આકસ્મિક ગતિવિધિઓથી પણ જોડાણ થઈ શકે છે. તમારું ટર્ન ઓવર વધી શકે છે. તમારી સ્થિર સંપત્તિમાં વૃદ્ધિ થશે. થઈ શકે છે કે તમે જે પ્રોજેક્ટ માટે, જે સપનાઓને સાકાર કરવા માટે જે જાનથી મહેનત કરી રહ્યા હતા તે તમારી સામે આવે અને એ સાચું થાય. મિત્રો, જ્યારે ગ્રહ બદલે છે ને તો કિસ્મત બદલતા વાર નથી લાગતી. શનિ પણ ન્યાયપ્રિય થઈ રહ્યા છે તો નિશ્ચિત રૂપથી આ વર્ષ સંપત્તિના ભાગલાથી લાભ દેશે. તમારામાંથી ઘણા લોકોનું સ્થાન પરિવર્તન પણ થઈ શકે. તમે અધૂરા કાર્ય પણ પૂરા કરી શકો. મિત્રો, અમે જાણીએ છીએ તમારા માટે જીવનનું લક્ષ્ય ધન પ્રાપ્તિ કેવળ નથી, પરંતુ પ્રેમ, પ્રણય અને પોતાઓનો સાથ પણ છે. કારણ કે પોતાઓના વિના જીવન નથી. એટલા માટે સૌથી મોટું સરપ્રાઈઝ 2026 તમને અપનત્વના રૂપમાં દેશે. કારણ કે તમે આ દુનિયાની ભીડમાં જે વ્યક્તિને શોધી રહ્યા છો તે ખરેખર આ વર્ષમાં તમારી સામે આવી શકે છે. જો તમારા પુત્ર પૌત્રી છે અને મળી શકતા નથી તો હવે મિલન થશે. પુત્ર વિયોગ, પ્રિય વિયોગ હવે ખત્મ થશે. તેની સાથે સાથે શનિદેવ મે મહિનામાં રેવતી નક્ષત્રમાં પહોંચશે તો માનસિક તણાવ અથવા પાચન સાથે જોડાયેલી સમસ્યા તમને પરેશાન જરૂર કરશે. કોઈ પ્રોજેક્ટ રોકાઈ શકે છે અથવા તમારા વિરુદ્ધ જાંચ પણ થઈ શકે છે. પરંતુ અહીંયા તમે તીર્થયાત્રા પણ કરશો, ધર્મ કર્મનો સહારો લેશો, ભાગ્યને પારખવાની કોશિશ કરશો, જેનાથી પરિણામ એકદમ બદલી જશે. મિત્રો, પ્રારબ્ધ ન તો ફળ આપ્યા વિના નાશ થાય છે, ન તો પ્રારબ્ધ બદલી શકે છે, પરંતુ મનુષ્ય શાસ્ત્રોક્ત દેવ આરાધના, સેવા, પૂજા આદિ પ્રબળ કર્મ કર્યા કરે તો તરત નવીન પ્રારબ્ધનું નિર્માણ થઈ શકે છે. જેમ કે કુંડળીમાં ધન પ્રાપ્તિનો યોગ નથી, પણ જો ધન પ્રાપ્તિ માટે શ્રી યજ્ઞ વિધિપૂર્વક સંપન્ન થઈ જાય તો નવીન પ્રારબ્ધના નિર્માણથી ધન પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતના અન્ય વિષયો પર તમારે સમજવું જોઈએ. એટલા માટે જ્યોતિષમાં કુંડળીના ઘણા મહાયોગો છે.
જે તમને જમીનથી સિતારો સુધી પહોંચાડી શકે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે રાજ સિંહાસન પરથી જમીન પર બેસાડી દે છે. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરી અને પોતાના જીવન સંબંધિત ઉપાયોને જાણો. આ હતું સંક્ષિપ્ત રાશિફળ. જય ગુરુદત્ત, જય ગિરનારી.